બે અને અમે 3 જણા જઈએ છીએ બાઈક વારમાં જોવા. તો આ ટ્રેક્ટર આકેલું છે. તમને છોકરી છે એ ગઈ. ફ્રૂટ્સ કાંઈ બનાના છે. આ બધું સ્ટાફ માટે જ તે ખાલી સ્ટાફનું બુફે છે. પછી આ છાશ છે ઓમાની, પછી આ મેંગો જ્યુસ. તો રામ રામ સીતારામ બધાભાઈ નહીં, હું બધા મજામાં છો. તો ભાઈ સ્વાગત છે તમારું બધાનું આજના વ્લોગમાં. તો મારે આજે નાઇટ શિફ્ટ છે. મને પોતે જ નથી ખબર કે ભાઈ હું નાઇટ શિફ્ટમાં કામ કરું છું કે દિવસમાં કામ કરું છું કે હું રજા હોય છે જ્યારે હોય ત્યારે. હવે જો અત્યારે મારે દિવસનો 1:30 વાગ્યો અને અત્યારે મારે સવાર પડે એટલે હું તમને બધાને કહું છું ગુડ મોર્નિંગ. તમારે લગભગ અત્યારે 2-3 વાગી ગયા છે દિવસના, પણ મારે અત્યારે 1 વાગ્યો છે હજી. તમે બહાર જો જોઈ શકો તમે તડકો કેવો છે બહાર. ભાઈ ઘમ ઘોળ તડકો છે, જો ખટારો જાય. તો આજે હવે મારે એમાં આવું છે, ખાવાનું બનાવવાનું છે. હજી ઘણું કામ છે ભાઈ. ત્યાંનું ખાઈ હું થાકી ગયો છું. રૂમના હાલ કંઈક આવા છે જો મારે અત્યારે. બધો કચરા પટ્ટી આમનામ પડ્યું છે જો. એક કપડાં વપડાનો જોવાય ભાઈ એ બધા. હું કોઈ દિવસ કપડાં હકેલતો જ નથી ભાઈ. હકેલવાના આપણે આવે જ નહીં. હુકયા ધોઈને હુકવે નહીં પહેરીને હાલતા. પહેરીને પછી ભેગા થાય કપડાં મેલા એક આવી ઘડીક જ પહેરવાનો હોય. પહેરવાના અને અહીંથી જઈને ત્યાં હોટલે જઈને તો બીજા પહેરી લેવાનું હોય કપડાં. એટલે એના કપડાં પહેરી લેવાનું, એ આપણા કાઢીને નાખીને આપણે લોકરમાં નાખી દેવાના હોય બરાબર. તો જો કપડાં કાઢીને હું અહીં ભેગા કરું, એ ભેગા કરીને પાછું ધોઈ નાખવાના. ધોઈ ટીંગા મૂકીને પહેરીને હાલતા બા. આનું આ સર્ક્યુલર રૂટીન મારું છે ને. આ હું કહેવાય 365 દિવસ લગભગ ગામનામાં જ હાલતું રહી છે. અહીં છ ત્યાં લગીને જો. તો હવે ખાવાનું બનાવવાનું છે. હું જોઈજો ખાવાનું આજે હું બનાવવાનું છે કાંઈ નક્કી નથી. બકાલું હું પડ્યું છે જોવું પડશે. ખાલામાં હું પડ્યું છે પહેલાં જોવું પડશે. ઈંડા વિંડા ન જોતા હોય આપણા નથી. જો બકાલામાં જે આ શું છે કોથમરી. આ હોટલથી રોટલી આપણે આવી ગઈ છે. આ રોટલી ખાવાની હોય છે ભાઈ તમારે. આ ખબૂસ અરેબિક બ્રેડ એને કે ઇંગ્લિશમાં તો આ ખબૂસ કે શેની બનતી હોય તો મને નથી ખબર ભાઈ. આ કોઈ મિડલ ઇસ્ટમાં રહેતું હોય એને ખબર છે ભાઈ આ ખબૂસ કહેવાય. ખબૂસને આ શેની બનતી હોય કોઈ કહેજો કમેન્ટમાં ભાઈ. આ શેની બને છે મને એ જ ખબર છે. લાગે છે આ મેં જો શાક બનાવ્યું હતું 2 દિવસ પહેલાંનું બનાવેલું પડ્યું છે, પણ ખાતા ભૂલાઈ ગયું. જો બનાવ્યું હતું ચોળીનું 3 દિવસ પહેલાં બનાવ્યું હતું. હવે ખાતા ભૂલાઈ ગયું. જો કે એ પછી મને ટાઈમ નથી મળ્યો ખાવાનો. તો બનાવવું પડશે ચોળીનું. તે ચોળા પડ્યા છે એટલે આ ચોળીનું શાક બનાવવાનું છે. વિદેશી ચોળી ભાઈ. તો એમાં એવું છે મરચું ફૂટી ગયું છે. મરચું ખાંડવું પડશે પહેલાં. ખાંડેલું મરચું ફૂટી ગયું છે. પહેલાં ખાંડવું પડશે. પહેલાં લસણ ફોલવું પડશે ભાઈ. ભાઈ અહીંયા ઇન્ડિયામાં જે કામ બાયું કરતી હોય ને એ બધું કામ અહીંયા કરવું પડે છે. એટલે ભાઈ થોડીક જિંદગી લાગે તો અઘરી હો ભાઈ. આમ હેલી તો નથી ભાઈ અહીંયા રહેવું. પણ ભાઈ છે હવે આપણે હોટલે જવાનું, હોટલે જ ખાઈને વ્યવું. ત્યાં ડીશ કાંઈ ધોવાનું ન હોય. બધી ભાતના ભોજન કે ને એ બધું હોટલે મળે. પણ અહીંયા જો ભાઈ હાથે બધું લહણ બહણ હાથે બોલવું પડે. હવે મરચું ખાંડવાનું બાકી છે. બહુ કંટાળો ચડે. જાગી ના બધું કરવાનું. એક હારે હોય એટલું બધું મરચું ખાંડ નાખવું. એટલું છે બધું ખાંડ નાખવું છે એક હારે. તો મરચું ખાંડવાની તૈયારી થઈ ગઈ છે. હવે જોઈ જો ખાણી ક્યાં ગઈ મારી. આ ખાણી છે. હવે દસ્તો ગોતવો પડશે. દસ્તો કયો ક્યાં આવી. હાલો તૈયાર. તો ભાઈ મારે અવાજ ન થાય ને, બાજુમાં પાછા વાડોજી સૂતા હોય એટલે અવાજ ન થાય ને, એટલે મારી રૂમમાં આવીને ખાંડવું પડે છે મરચું. તો આપણે પાણી ભરીને આવી ગયા છીએ અને જો આ મરચું ખાંડ નાખ્યું. જો આખો ડબ્બો ભરી નાખ્યો. એટલે ભાઈ મારે છે ને હવે 1-2 અઠવાડિયા ઉપાધિ જ નહીં એમ. તો એક બટેકું લીધું અને આટલી ચોળી છે. આનું શાક કરવાનું છે આજે. મને એમ છે આ મારી કેપેસિટી કરતાં વધારે છે, પણ કાંઈ વાંધો નહીં. 2 દિવસ હાલશે. એટલે હું આજે ખાવાનું બનાવું આજે ને કાલે ફ્રીજ મૂકી દઉં. એટલે કાલે નહીં ખાઈ લઉં એવું છે ભાઈ. રોજને રોજ બનાવવું આળા ચડે એવું થાય છે. એટલે એમ છે ને ખાના મૂકી દો ફ્રીજમાં. માઇક ગરમ કરી નાખો એટલે થઈ ગયું ભાઈ ખાવાનું. 2 દિવસ અડી જાય. એક વખત બનાવવાનું એટલે આવું છે. 2-3 દિવસ પહેલાંનું પડ્યું આને નાખી દેવું પડશે. 2-3 દિવસ પહેલાંનું પડ્યું હતું, ભૂલી ગયો ખાતા એવું છે. જો આપણી સબ્જી કપાઈ ગઈ છે. હવે બનાવશું શાક. મૂકી દીધું અહીંયા કુકર. હવે ચાલુ કરશું ગેસ. ગેસ થઈ ગયો ચાલુ. જો અહીંયા ચાઇનાનું લસણ છે ભાઈ. જો ચાઇનીઝ લસણ
મોસ્ટલી બધા એ લોકો અહીંયા આ જ વાપરે છે અને આ બહુ એમ કે ને કે જ્યુસી હોય, આમાંથી રસ બહુ નીકળે ભાઈ લસણનો, પણ એટલો બધો ટેસ્ટ ન આવે, હાવ બેકાર ટેસ્ટ આવે એનો. એટલે આમ કે ને લસણ આપણે થોડુંક નાખીએ ને તો જાજો ટેસ્ટ આવી જાય, તીખું ખડકા જેવું થઈ જાય, પણ આ તો ગમે એટલું નાખો તો આમ ટેસ્ટ જ ન આવે એવું. આમાં ગેસ ચાલે છે કે નહીં જોઈ જવું, પછી મને ખબર પડે કે આમાં ગેસ ચાલે છે ભાઈ. હવે ક્યારેક ક્યારેક બીજા બનાવવાનું હોય ને તો ભાઈ આમાં બનાવે જો, અહીંયા ગેસ ચાલે. મને અત્યારે લગી મને એમ જ હતું, મેં કીધું ભાઈ આમાં ગેસ હાલતો જ નથી, આ ખાલી ખોટું બગડી ગયેલું પડ્યું છે, પણ ભાઈ આમાં ગરમ કરવાની વસ્તુ સુવિધા છે. અત્યારે મને ખબર પડી, બોલો મસ્ત જો કેવી મસ્ત ફ્લેમ થાય છે. આ છે ઓવન, એટલે આમાં ક્યારેક પીઝા બનાવવા હોય ને તો બને બધું વસ્તુ હોય. હવે ક્યારેક કંઈક કરશું પ્લાન કિચન માની બધાને આરે, પણ હવે એવું છે હું શેરિંગ રૂમમાં રહું છું એટલે થોડોક પ્રોબ્લેમ થાય એવું છે અહીંયા, પણ ક્યારેક વાત આવે. કોકરોચ તો જો રખડી ભાઈ અહીં અમારે જો આયા જો કોકરોચ, હા કોકરોચ, હા જો મેં પેલું ગરમ કર્યું ને તો અંદરથી એટલા કોકરોચ નીકળ્યા. આ વિડીયો હું છે ને ત્યાં હું હોટલમાં મોકલીશ, એ લોકો બે દિવસમાં પાછો સ્પ્રેનો છંટકાવ કરવા આવી જાય. A few minutes later. તો ફાઇનલી ખાવાનું થઈ ગયું છે તૈયાર. જો ચોળા બટેકાનું શાક ભાઈ, આજે આપણે જે ચોળા બટેકાનું શાક બનાવ્યું છે, અને આ કેટલી 1 2 3 4 5 ને 6 રોટલી લઈને બેઠા છીએ ભાઈ. ભૂખ તો ફલ ધબધબાવીને લાગી છે. અને આ જે લુબાન આ છાશ આપણી ઓમાનની ભાઈ. તો હવે ખાવાનું તૈયાર થઈ ગયું છે ને હવે ખાઈ લઈએ. અમે ખબર નહીં આ બપોરો છે કે ડિનર છે કે બ્રેકફાસ્ટ છે, હજી જાગ્યો છું પણ વાગી ગયા છે 3 દિવસના. તો જો હવે ચાલુ કરશું આપણે લેપટોપ, કારણ કે કાંઈ જોતા ખાવાની ટેવ એવી ખરાબ પડી ગઈ છે ને, લો બેટરી બંધ છે એટલે હવે આને ચડાવવો પડશે વાયર. ખાવાનું એ નહીં, ખાવાનું જોઈએ જો ભાઈ. હું ભૂખો થઈ ગયો, એ ભૂખો થઈ ગયો. મસ્ત જોક મારા રે. જો હવે થઈ ગઈ ચાલુ, બરાબર કરતું ચાલુ થાય છે ભાઈ, મશીન વાળું થઈ ગયું લેપટોપ ચાલુ, બરાબર. હવે ખાઈ લઈશું અમે, જોતા ખાવાનું હોય એટલે ભાઈ થોડુંક આમ મજા આવે એમ થાય. તો ચાલો હવે અમે ખાલી ચાલો હવે મળશું ડાયરેક્ટ સાંજે નહીં, કારણ કે આજે જવાનું છે નાઇટ શિફ્ટ. અને હોટલના તમને અમુક લોકોને તમને મળાવીશ હું, કયા દેશના છે બધા જોશો. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, ન હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો રામ ડાયરેક્ટ મળશું સીધા સાંજે. 2 hours later. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો ભાઈ? પાછા જાગી ગયા છીએ હવે, 10:30 થઈ ગયા છે, જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે રેડી બેડી થઈને મસ્ત નાહી ધોઈને નીકળી ગયા છે હોટલ તરફ. હવે બતાવીશ તમને હોટલ. ચાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. ડાયરેક્ટ જશું સીધા હોટલ આવતા પહેલા સૌથી પહેલી આપણી આ ચીજ હોય કે ભાઈ કોફી ભાઈ. કોફી એક વખત પીવી એટલે ઊંઘ ન આવે ભાઈ. આ હાડી ત્રણ કેટલા 2 રિયલની કોફી છે એટલે 500 રૂપિયાની કોફી થઈ ભાઈ. હા વિચાર કરો, 500 રૂપિયાની કોફી આવીને તરત મારે પેલા કોફી પીવા જોઈએ ભાઈ, કારણ કે કોફી વગર આમ કે ને કે કોટો ન ચડે એવું થઈ ગયું છે. ચા તો ખબર નહીં, પડીકી વાળી ચા આવે, પેલું પાઉચ જેવું આવે ને આમાં 2 ગોળી બોળીને એટલે એ મજા ન આવે. પછી આ કોફી પીવું દૂધ વાળી ભાઈ, આવી ક્યારેક થોડુંક દૂધ નાખવું ને પીવું, બસ બાકી મજા. આપણો દિવસ અહીંથી ચાલુ થાય હોટલમાં, એ સિવાય આપણને મજા ન આવે એવું. અહીંયા જો આવી રીતે બુફે લાગ્યું હોય સ્ટાફને માટે સવારમાં 4 વાગ્યાનું. જો આ બધે ખાવાનું છે. આમાં જો રાઈસ છે, રાઈસ તો કયા ખવડાવે છે? બાસમતી રાઈસ છે ભાઈ. જેવા તેવા રાઈસ સ્ટાફને ન ખવડાવે, બાસમતી ખવડાવે છે. જો પછી જો આ બનાના ફ્રૂટ્સ કાંઈ બનાના છે, આ બધું સ્ટાફ માટે જ તે, ખાલી સ્ટાફનું બુફે છે. પછી આ છાશ છે ઓમાની, પછી આ મેંગો જ્યુસ છે, પછી આ દહીં છે, પછી જો ઓમાનનો હલવો, આ ઓમાનનો હલવો છે ભાઈ, હલવો. અને આ કેક ટાઈપ છે અને એટલું ખાવાનું છે. હજી એમ તો ફ્રૂટ અહીં લાગેલા હતા, કાપેલા ફ્રૂટ, એટલે તૈયાર સ્લાઇસ કરેલા તરબૂચ ને એવું બધું, સાકરટેટી શું કહેવાય, શક્કરટેટી, મસ્કમેલન, આપણે સાકરટેટી ગઈ બધું કાપેલું તૈયાર મળે એને ખાવા અમને. એટલે ખાવા પીવાની કાંઈ અમારે તાણ જ નથી, એટલે તોય મારે વજન ઘટે. મને એને ખબર પડતી વજન ઘટે છે કેમ. એમાં ઘટવાનું કારણ પછી મને એમ કીધું કે ભાઈ તમારે ખાવાનો ટાઈમ બરાબર નથી રહેતો, બરાબર ક્યારેક દિવસે ખાઓ રાતે ખાઓ, કાંઈ નક્કી જ નથી, ધડા વગરનું છે. એટલા માટે મારે વજન ઘટે. બાકી આ ફ્રૂટમાં ખાવા પીવામાં કાંઈ કમી જ નથી ભાઈ, ક્યાંય વસ્તુની કમી નથી.
હવે તો આમ હું ખાવું મને વિચાર આવે છે ખાવાનું આગળ ભાવતું નથી આ વસ્તુ એટલું બધું આ કેળા વેળા છે એટલો કેળા માણસો કેળા ખાઈને વજન વધારે છે એને બદલે હું ગમે એટલા કેળા ખાઉં ગમે એટલા સંતરા ગમે એ ખાવ પણ વજન વધતો નથી મારું તો કાંઈક ઈલાજ કરવો પડશે હવે એનું જોઈએ હવે हाँ भाई ठीक है क्या लगा रहे हो ये पीऊ आग खाना गर्म है अच्छा खाना गर्म होगा इसमें इसके लिए हाँ अच्छा तो जो भाई हम आनी नीचे दीवो नाखे अरे ये तो उड़ भी रहा है साला आनी नीचे दीवो मुके दीवो कराया भी होते आजा ये दीवो मुके दीवो તો જો ભાઈ કામ તો પૂરું થઈ ગયું છે પણ હવે બસ આંટા મારવાના એટલે હરખું કામ તો આમ ગણું ને તો લગભગ 4-5 કલાકનું કામ હોય બાકી પછી આંટા ફેરા નાસી રહ્યા અત્યારે જો હું રાત્રે 11 વાગે આવ્યો તો 4-5 વાગ્યાનો આમથી નામ આંટા જ મારું છું હવે બધા આંટા મારવાના થાય જો સવાર પડશે હવે થોડુંક સવાર પડવાની તૈયારી છે એ જો ખિસકોલી શું કહેવાય ખિસકોલી હું ચકલિયું બોલવા મળી ગઈ ચકલિયુંનો અવાજ આવે મસ્ત સવારમાં પક્ષીઓનો અવાજ તો ભાઈ સવારમાં જો અહીં કણે મને આ ભાઈબંધ લઈને આવ્યો છે અહીંયા જોવા જો એ જોવે છે હું હા પીટી નહીં તો 1 2 અને અમે 3 જણા જઈએ છીએ ભાઈ કણે સવારમાં જોવા તો આ ટ્રેક્ટર આંકેલું છે તમને લાગે ભાઈ આ કેમ બધું એકદમ મસ્ત દેખાય છે એકદમ શું કહેવાય લેવલિંગ પણ આ ટ્રેક્ટર આંકેલું છે સવારમાં તો ટ્રેક્ટરના સીલા દેખાડું તો ટ્રેક્ટરનો નિશાન પડેલા છે એટલે ભાઈ જો છે ને મસ્ત હજી તો લાઇટ બંધ નથી થઈ જો આ બાજુ જો એવું છે ચાંદો તો દેખાય ચાંદો ક્યાં ગયો લાઈ દેખાણો હા જો તો જો અહીંયા મસ્ત ગેસ્ટ ને બધાને બેસવાનું છે આ શું લખ્યું છે હેલેન્સિકી આ બધું શું લખ્યું આમસ્ટરડમ કેટલું છે પછી જો અહીં હું બતાવું હું તમને કસરાલબ રિઝોર્ટ આ બધા રિઝોર્ટના નામ છે અહીંથી અહીં કેટલું છે અંગારા રિઝોર્ટ આ તે ભાઈ આમાં જે હોય આપણને કાંઈ ખબર નથી પણ જો સવારમાં મસ્ત મોજા દેખાય છે દરિયાના આવો ભાઈ જોવો અહીં કણે સવારમાં અમારી હોટલમાં આ જો સવારમાં અહીં કણે શું કહેવાય સુરજ દાદા નિહાળવા આવી ગયો છે જોવા માટે વાર ભેગો મને લઈને આવ્યો છે જો હું તમને અહીંયા હોટલની અમારી પ્રાઇસ બતાડો ભાઈ કેટલી પ્રાઇસ છે ભાઈ હોટલમાં એટલે શું છે જો આ વસ્તુ છે બરાબર કેટલો ભાવ લખ્યો છે 80 રિયાલ બરાબર આ એટલે આમાં કઈ કઈ વસ્તુ આ બધું સેટ આવે એ આખો વેચવાના પછી જો અહીં બતાવું આમાં શું લખ્યું મને નથી ખબર ભાઈ તો ભાઈ જો 80 રિયાલનું આખું પેકેજ આવે એમ કહે છે ભાઈ આમાં જો અહીં જે લોકો અહીં જે બે આવતા હોય ને એના માટેનું છે અહીંયા જો કેમેરો લાગેલો છે ભાઈ બીચ ઉપર નજર રાખે આ લોકો વાહ કેવો મસ્ત નજારો છે चलो भाई अरे सूरज भाग रहा है क्या तो भाई हवार पड़ी गई है અને મસ્ત સૂરજ નીકળી ગયો છે જો ભાઈ એકદમ કોઈને દેખાય છે ઝૂમ કરવું પડશે જો સૂરજમાં ઝૂમ કરવું હા એકદમ મસ્ત ગોળ દેખાય છે એકદમ ગોળ છે કોણ કે ભાઈ સૂરજ દાદા ગોળ નથી ગોળ છે ભાઈ જો ચાલો મસ્ત લેવાઈ ગયું છે જો ઓલા કેસ છે ઓલા પણ જોરી આ જો કોક જો છે કોક જણા ખબર નહીં કોણ છોકરી છે એ ગઈ કેવડા મોજા આવે સમજો અમે આ 1 2 અને 3 અમે 3 જણા જો સવારમાં ફોટા પાડવા આવી ગયા છે મસ્ત A few minutes later. તો પછી હવે સવારનો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે ખબર નહીં મારે બ્રેકફાસ્ટ છે કે ડિનર પણ આપણે જો અમારે ખાવા પીવામાં જો આ ખબૂસ છે આ સફેદ બ્રેડ છે પછી આ બ્રાઉન બ્રેડ છે ને ટોસ્ટર છે અને જો ત્યાં કેટલી જાતનું જો મધ લાગેલું છે હની ન્યુટેલા પીનટ બટર પછી ખાલી બટર એ બધું લાગેલું છે પણ આપણને એટલું બધું ભાવે નહીં સવારમાં હવે સવાર તો નહીં પણ હાન છે પણ હવે ઉવાનો ટાઈમ થાય એટલે આપણને એટલું ભાવે નહીં મસ્ત જો આ 85 ઇંચની ટીવી લગાડેલી છે ભાઈ અમારા માટે ખાતા જોવા માટે પણ આ અમારા બેટા ફોટા દેખાડે બીજું કાંઈ નથી દેખાડતા
અને જો હવે આવી રીતનું અમારું સેટઅપ છે. આ બધેમાં અમારા સ્ટાફ માટે છે. તો હવે રજા પડી ગઈ છે ને બસ બેઠા બેઠા ભાઈ હોઈ ગયા છે ભાઈ. એક ઊંઘ તો આવીને હું બસમાં કરી લઉં. જો કે રૂમથી ખાલી છે અમારે રૂમથી હોટલ છે ખાલી અમારે 3-4 કિલોમીટર જ છે. તો 3-4 કિલોમીટરમાં હું એક ઊંઘે લઈ લઉં. મસ્ત બસ મને ડબક કરતી હાલો. તો હોટલમાં એન્ટર થતાં પહેલાં તમને પીપળાનું ઝાડ દેખાય છે. તો ચાલો વિડીયો આપણે અહીં પૂરો કરશું. એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો રામ રામ, મળીને નેક્સ્ટ વિડીયોમાં.